આજે તો મોર્નિંગમાં વહેલા જાગી ગયા હતા અને મંડપ મુહૂર્તના બ્રાઇડને કરી દીધા હતા રેડી. પછી તેઓનું ફોટોશૂટ ચાલી રહ્યું હતું ને અમે લોકો બેસી ગયા હતા મસ્ત મજાની સવારનો નાસ્તો કરવા માટે. પછી તો ત્યાંથી ગયા હતા ગામની સવારી કરવા માટે. ગામની સવારી કરી રહ્યા હતા અને ફોન આવી ગયો હતો કે ચાલો જમવાનું છે રેડી. એટલે પહોંચી ગયા હતા જમવા માટે. જમતા જમતા ખબર પડી કે અહીંયા બહુ જ ઊંડો કૂવો છે. કૂવામાં જોયું તો પાણી ના દેખાતું હતું, પણ અહીંયા તો ખેતરમાં એનું જ પાણી આવતું હશે, કેમ કે અહીંયા બહુ જ બધું આવેલું હતું. લસણ, ધાણા, મેથી, લીલા ટમેટા, અમે તે બધું જ ઓર્ગોનિક ખેતી જોઈ હતી ને આ બાજુ જોઈ ત્યાં તો ગલગોટા પણ હતા. તેઓ પણ બહુ મસ્ત કલરના દેખાઈ રહ્યા હતા. ચીકુડીમાં ચીકુ એટલા એવા હતા કે ખાવાનું મન થઈ ગયું હતું ને પપૈયા તો હજી કાચા જ હતા એટલે તેને ખાવા જ કેમ અમારે. પછી તો ઘરે આવી ગયા હતા ને જોયું તો નાની ઢીંગલી સોડાની બોટલ સાથે રમતી હતી ને પતરા ઉપર જોયેલી સાયકલ મેં આજે પહેલી વાર જ જોઈ છે. તમે જોઈ છે કે નહીં મને કોમેન્ટ કરજો. પછી તો ગરબાનું રેડી થવા માટે આવી ગયા હતા ને પછી અમે બેસી ગયા હતા જમવા માટે. બહુ જ મોટી રોટલી હતી. રોટલી જોઈ અને અમને થવા લાગ્યું હતું ગોળ ગોળ, એટલે અમે લોકો સૂઈ ગયા હતા. આવજો, જય શ્રી કૃષ્ણ.